ફ્રેન્ડ્સ, બચ્ચાઓનું વેકેશન એટલે આખો દિવસ ચટરપટર લાગતી ભૂખ. હવે એમાં ચટરપટર ભૂખમાં કંઈક યુનિક બનાવવા માટે મેં આજે બનાવી છે ટામેટા પૂરી, જે એકદમ પરફેક્ટ ક્રિસ્પી છે અને તમે તોડો તો ક્યાંય મોઢામાં ઓગળી જાય એવી છે. તો ફ્રેન્ડ્સ, આ ચટરપટર વેકેશન માટે એક પરફેક્ટ રેસીપી છે. તો એના માટે મેં એક બાઉલ મેદો લીધો છે, જે ઘરની કોઈ બી વાડકીનું મેઝરમેન્ટ લઈ લેવાનું. એનાથી હાફ બાઉલ ઝીણો રવો લીધો છે, 2 ચમચી જેટલી સુગર એડ કરી છે, મીઠું સ્વાદ પ્રમાણે લીધું છે, થોડો ગરમ મસાલો એડ કર્યો છે, થોડું લાલ મરચું પાવડર એડ કરી અને બધું સરસ મેં એક વખત મિક્સ કરી લીધું છે. આપણે ટામેટાં એડ કર્યા છે એટલે એના સામે આપણે ખાંડ એડ કરી છે. તમે સ્કીપ બી કરી શકો છો. હવે 2 ટામેટાની પ્યુરી એડ કરી લેવાની છે. અત્યારે મેં કાચા ટામેટાની પ્યુરી લીધી છે. હવે બધી વસ્તુને આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. હવે ફ્રેન્ડ્સ, આપણે આ રીતે બધું મિક્સ કરી અને આ રીતનો સરસ એવો એનો સોફ્ટ ડો રેડી કરવાનો છે. અને આ સોફ્ટ ડોને 5 મિનિટ રેસ્ટ આપી દઈશું. 5 મિનિટ બાદ એમાંથી આ રીતનો એક મીડિયમ સાઇઝનો લુવો લઈ લેવાનો. હું અત્યારે આપણે જે મઠિયા બનાવતા હોઈએ છીએ એ પ્રોસેસથી કરી રહી છું. તમે જે ચાહો એનો શેપ આપી શકો છો. થોડો લોટ ડસ્ટ કરી લેવાનો છે અને લોટ ડસ્ટ થઈ જાય એટલે આપણે સરસ એવી મીડિયમ સાઇઝની રોટલી વણીને રેડી કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, આપણે બહુ પતલી નથી કરવાની, નથી બહુ જાડી રાખવાની. મીડિયમ સાઇઝની રોટલી વણી છે એટલે આ રીતે મેં ઢાંકણું લઈ અને એને થોડો શેપ આપી લીધો છે, રાઉન્ડ શેપ, કે જેથી એક સરખા શેપ મળી રહે મને. તમે કૂકી કટરથી બી એને શેપ આપી શકો છો. તો આ રીતે ફ્રેન્ડ્સ, મેં ટામેટા પૂરીનો રાઉન્ડ શેપ આપી દીધો છે અને એ રીતે હું બધી પૂરીને શેપ આપીને પ્રિપેર કરી લઉં છું. હવે આ રીતે શેપ અપાઈ જાય એટલે ફોકથી એમાં કાણા પાડી લેવાના, કે જેથી પૂરી પરફેક્ટ ક્રિસ્પી થાય અને ફૂલી ના જાય. કાં તો તમે ફોકથી બી કાણા પાડી શકો છો. આ રીતે સરસ એવા કાણા પડી જાય બધી પૂરીમાં. ત્યારબાદ આપણે આ બધી પૂરીને પ્લેટમાં લઈ અને 5 થી 7 મિનિટ એને પંખા નીચે રાખી લઈશું. ત્યારબાદ મીડિયમ ફ્લેમ પર ગરમ કરેલા તેલમાં પૂરીને તળવાની છે. પૂરીને આપણે બંને સાઈડથી સરસ એવો થોડો લાઇટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી પૂરીને તળવાની છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે મેં મારી ચટરપટર છોકરાઓની ભૂખ માટે આ રીતનો સરસ એવો ટામેટા પૂરીનો નાસ્તો રેડી કરી લીધો છે, જે હું આ પૂરીને 1.5 મહિના સુધી સ્ટોર કરી શકું છું. તેને ચામાં, એઝ અ ચાટમાં બી એને એન્જોય કરી શકો છો. તો તમે બી આ તમારી ચટરપટર ભૂખ માટે રેસીપી ટ્રાય કરો અને કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. હેવ અ ગુડ ડે. એન્જોય. બાય.